હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે બનાવીશું રજવાડી મસાલેદાર હેલ્ધી એન્ડ ટેસ્ટી ખીચડી। ખીચડી બનાવવા માટે આપણે સૌપ્રથમ ડુંગળી, બટેકા, મરચાં, લસણ તેમજ ટામેટાનો ઉપયોગ કરીશું। ત્યારબાદ ડુંગળી, બટેકા, ટામેટા, મરચાંને કટ કરી લઈશું। શાકભાજી આપણે કટ કરી લીધા છે। હવે એક બાઉલ લઈશું। બાઉલમાં એક વાટકી ચોખા તેમજ એક વાટકી દાળ લઈશું। હવે તેને આપણે પાણીથી ધોઈ દઈએ। હવે મેં અહીંયા કુકર લીધું છે। કુકરમાં 3 ચમચી તેલ ઉમેરીશું। તેલ ઉમેર્યા બાદ તેમાં રાઈ ઉમેરીશું। રાઈ ઉમેર્યા બાદ તેમાં હિંગ નાખીશું। હિંગ નાખ્યા બાદ મીઠો લીમડાના પાન ઉમેરીશું। ત્યારબાદ બધા શાકભાજી ઉમેરી દઈશું। હવે તેને મિક્સ કરતા રહીશું। હવે આપણે તેને ધીમી આંચ ઉપર ચડવા દઈશું। હવે ત્યારબાદ તેમાં 1 ચમચી મરચું ઉમેરીશું, તેમજ 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેમાં મસાલો ઉમેરીશું। મસાલો ઉમેર્યા બાદ તેને મિક્સ કરતા રહીશું। ત્યારબાદ તેમાં ચોખા અને દાળ ઉમેરી દઈશું। ચોખા અને દાળ ઉમેર્યા બાદ તેને મિક્સ કરતા રહીશું। ત્યારબાદ તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને કુકરને બંધ કરી દઈશું। હવે આપણે તેને 3 સીટીથી ચડવા દઈશું। હવે આપણી હેલ્ધી એન્ડ ટેસ્ટી ખીચડી તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીને તેને સર્વ કરીશું। તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। થેન્ક યુ।